નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અલગ અલગ કોમ્પિટિટિવ એક્ઝામમાં બ્લડ રિલેશનના પ્રશ્નો અવારનવાર પૂછાય છે. તો આપણે 3 થી 4 એવા બ્લડ રિલેશનના પ્રશ્નો સોલ્વ કરવાની ટ્રાય કરીશું કે જેથી કરીને આખો કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય અને આ જે બ્લડ રિલેશનના ક્વેશ્ચન છે એનો માર્ક ન કપાય. તો હવે બી એ ક્યુના પિતા છે. આ થઈ ગયા ક્યુ અને એના પિતા. પિતા એટલે ઉપરની બાજુ લખશું એ બી અને બીની આગળ પ્લસ કરશું કેમ કે પિતા છે પુરુષ છે. બીને ફક્ત 2 બાળકો છે. બીનું એક બાળક તો થઈ ગયું, બીજું બાળક શું છે એ ખબર નથી હજી, પણ છે એટલી ખબર છે. ક્યુ એ આર નો ભાઈ છે. ક્યુ છે એ ભાઈ છે એટલે પ્લસ આવશે, પુરુષ આવશે. અને આર નો ભાઈ છે. હવે આર માઇનસ હોય કે પ્લસ હોય, પુરુષ હોય કે સ્ત્રી હોય એ હજી નથી ખબર, પણ ક્યુ છે એ તો પુરુષ છે એટલી ખબર પડી ગઈ કેમ કે ભાઈ છે. હવે આર એ પી ની પુત્રી છે. તો આર છે એ પુત્રી છે, તો ત્યાં આપણે માઇનસ કરી દેશું, સ્ત્રી છે. અને કોની? તો કે પી ની. હવે પી છે એ પુરુષ છે, સ્ત્રી છે, કાંઈ ખબર પડતી નથી કેમ કે બીના આ જે બી હતો બરાબર, એના માત્ર 2 સંતાન હતા. એ ક્યુ ને આર તો થઈ ગયા. તો હવે પી ની પુત્રી આર હોય તો પિતા તો ઓલરેડી બી જ છે એ ખબર પડી ગઈ કેમ કે 2 જ સંતાન હતા. તો આ પી અવશ્ય ને અવશ્ય શું હોવું જોઈએ? માતા હોવું જોઈએ. બરાબર, આડકતરી રીતે આટલું સમજાવી દીધું ક્વેશ્ચનમાં. હવે એ પી ની પૌત્રી છે. પી પછીની પેઢી આ આવે અને એના પછીની પેઢીમાં એ છે અને પૌત્રી છે. બરાબર, એનો મતલબ શું થયો મિત્રો? પૌત્રી એટલે માઇનસ આવશે, ફિમેલ છે. હવે એસ, હવે શું કીધું મિત્રો અહીંયા? એસ એ એના પિતા છે. એના પિતા કોણ? પિતા છે એટલે ઉપર લઈ જાશું તો કે એસ. પિતા છે એટલે આપણે પુરુષ કરશું. તો એસ નો ક્યુ સાથેનો સંબંધ શોધવાનો કીધો છે. હવે મિત્રો પી ની દીકરી આર છે અને આર ની દીકરી એ છે. બરાબર, આ પ્રશ્નમાં એમ કહેવા માંગે છે. અને એના પિતા કોણ છે? એસ છે. એના પિતા એસ છે. તો આજે આર અને એસ છે એ બે પતિ પત્ની થઈ ગયા. તો આર નો પતિ એના ભાઈનો શું થાય? બરાબર, તો બનેવી થાય. તો હવે એના માટે ઓપ્શન આપેલો છે, ઓપ્શન ડી બનેવી આવશે કેમ કે એસ નો ક્યુ સાથેનો શું સંબંધ છે? તો એસ નો, જેનું પહેલા પૂછ્યું હોય એનો આન્સર લખવાનો થાય તો એસ શું થશે મિત્રો? બનેવી થઈ જશે. હવે આપણે આગળનો ક્વેશ્ચન જોઈશું. સુનીતા કરણની પુત્રી છે. આ લખી લ્યો, સુનીતા કરણની પુત્રી એટલે કરણ આવી જશે ઉપર, એ એના પિતા. કનિકા એ કરણની માતા છે. હવે કરણ કરતા ઉપર જવાનું છે એટલે આપણે અહીંયા પાછું લખી લેશું, સુનીતા કરણ અને કરણની માતા કોણ છે? તો કે કનિકા. કનિકા. બરાબર, આટલું થઈ ગયું. હવે પૂનમ અને શ્રુતિ કરણની પુત્રીઓ છે. હવે કરણની પુત્રી 2 લખવાની થશે અહીંયા, એક છે પૂનમ અને એક છે શ્રુતિ. બરાબર, આટલું લખી લીધું. હવે શ્રુતિનો કનિકા સાથેનો શું સંબંધ છે? શ્રુતિ અહીંયા છે, કનિકા અહીંયા છે. શ્રુતિ નો કીધું ને, શ્રુતિ નો એટલે શ્રુતિ શું થાય એ લખવાનું. કનિકાની શું થાય? તો કે એના દીકરાની દીકરી. દીકરાની દીકરી શું થાય મિત્રો? તો કે પૌત્રી. એટલે ઓપ્શન સી સાચો થઈ જશે અહીંયા. હજી આપણે એક ક્વેશ્ચન જોઈશું. રઘુ અને બાબુ 2 જોડિયા ભાઈ છે. બરાબર, તો અહીંયા લખી લ્યો રઘુ અને એની બાજુવાળો એનો ભાઈ બાબુ. બાબુની બહેન રીમા છે. હજી એક બેન આવી ગઈ તો લખી લેવાનું રીમા. રીમાના પતિ રાજન છે. હવે રીમાના પતિ છે એટલે આપણે એને બાજુમાં જ લખશું રાજન. બરાબર, રાજન અને બોક્સ કરી દો એટલે આ 2 પતિ પત્ની છે. બરાબર, હવે રઘુની માતા લક્ષ્મી છે. રઘુની માતા લક્ષ્મી. બરાબર, અને લક્ષ્મીના પતિ રાજેશ છે. તો આની બાજુવાળા કોણ છે? રાજેશ છે. આ પતિ છે, આ પત્ની છે. બરાબર, તો રાજેશનો રાજન સાથે શું સંબંધ થશે? આ રાજેશ અને આ છે રાજન. બરાબર, તો હવે આમાં શું કરવાનું મિત્રો? રાજેશ છે જે એની દીકરી છે કોણ? તો કે રીમા અને એનો હસબન્ડ શું થાય મિત્રો? તો રાજેશ નો એટલે રાજેશ શું થશે એ કીધું છે. એટલે રાજેશ શું થશે મિત્રો? એના દીકરીના પતિ એ રાજેશને શું થશે મિત્રો? તો રાજેશ જે છે એ સસરા થશે કેમ કે પોતાની પત્નીના પિતા હોય સસરા થાય. રાજેશનું પૂછ્યું છે, રાજેશ નો એટલે રાજેશ સસરા થશે. હવે આપણે હજી એક ક્વેશ્ચન જોઈશું. હવે મિત્રો આમાં શું આપ્યું? એ ડી નો ભાઈ છે. આ એ થઈ ગયું અને એની બાજુમાં ડી થઈ ગયું. ડી નો ભાઈ એ છે એટલે આ પુરુષ છે. ડી ની હજી નથી ખબર. ડી એ બી ના પિતા છે. હવે ડી છે એની નીચે લખશું બી અને આ પિતા છે એટલે આ પુરુષ છે એટલે આ એ અને ડી 2 ભાઈ છે. હવે બી અને સી બહેનો છે. તો બી અને સી 2 બહેનો છે, 2 સ્ત્રીઓ છે. એફ એ એના પિતા છે. હવે એના પિતા કોણ છે? તો કે એફ છે, તો આ પુરુષ થઈ જશે. તો સી નો એફ સાથેનો શું સંબંધ છે? સી નો આ એફ સાથેનો એટલે કે સી શું થશે? તો કે એફ નો દીકરો. બરાબર, અને આ જે એફ નો દીકરો છે ડી અને ડી ની પત્ની છે બી, ડી ની બી, અચ્છા દીકરી છે બી
અને સી શું છે મિત્રો? એની દીકરી જ છે, ડીની. એટલે કે આના ફાધર અને એના ફાધર શું થાય મિત્રો? તો કે એફનો સીનો એફ સાથેનો સંબંધ. એટલે સી શું થશે અહીંયા? તો કે એફના દીકરાની દીકરી. એફના દીકરાની દીકરી થઈ જશે, એટલે કે પૌત્રી થઈ જશે. ઓપ્શન બી સાચો થઈ જશે મિત્રો. હવે મિત્રો આ જે સંબંધ રિલેટેડ જે પ્રશ્નો પૂછાય છે, બરાબર, બ્લડ રિલેશનના, એ તમારો થોડો ઘણો ડાઉટ ક્લિયર થયો હોય તો આ વિડીયોને લાઇક અને શેર કરી દેજો. અને જો આ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકન દબાવી દેજો, જેથી કરીને આપની આવનારી એક પણ અપડેટ આપનાથી મિસ ન થઈ જાય. ધન્યવાદ.